નમસ્કાર મિત્રો, ગુજરાતી દોસ્ત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। સૂર્યકુમાર યાદવનો જન્મ ઉછેર મુંબઈમાં થયો હતો અને તેમણે તેના કાકા વિનોદ કુમાર યાદવના કોચિંગ હેઠળ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું। ચેમ્બૂરની શેરીઓમાં રમતા રમતા તેને આ રમત શીખી લીધી હતી। 10 વર્ષની ઉંમરે તેના પિતાએ રમત તરફનો તેમનો ઝુકાવ જોયો અને અનુશક્તિનગરમાં BARC કોલેજમાં ક્રિકેટ કેમ્પમાં તેની નોંધણી કરાવી। ત્યાર પછી તે ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર દિલીપ વેંગસર દ્વારા સંચાલિત એલ વેંગસેકર એકેડેમીમાં ગયો અને તેને મુંબઈમાં વય જૂથ ક્રિકેટ રમ્યો। તેણે પિલ્લાઈ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ એન્ડ સાયન્સ શિક્ષણ મેળવ્યું હતું। જુલાઈ 2017માં યાદવે દેવિશા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા। આ કપલ પહેલીવાર 2010માં કોલેજના એક કાર્યક્રમમાં મળ્યા હતા। શેટ્ટી એક પ્રશિક્ષિત ડાન્સર છે અને ડાન્સ કોચ તરીકે સેવા આપે છે। સૂર્યકુમાર યાદવે મુંબઈમાં તેનું ક્લબ ક્રિકેટ રમ્યું હતું। મોટે ભાગે પારસી જીમખાના ક્રિકેટ કપ માટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ટીમ, શિવાજી પાર્ક જીમખાના ક્લબ અને દાદર યુનિયન ક્લબ સહિત ટીમો સાથે। યાદવ મુંબઈ રણજી ટીમ વરિષ્ઠ અને નિયમિત સભ્યોમાંના એક હતા અને રણજી ટ્રોફીમાં ટૂંકા ગાળા માટે મુંબઈ ક્રિકેટ ટીમનું સુકાન સંભાળ્યું હતું। 2014-15 રણજી ટ્રોફી સિઝનની વચ્ચે મુંબઈ ક્રિકેટ એસોસિએશન એ તેને કેપ્ટન પદ પરથી હટાવી દીધો અને 2018-19 સિઝનમાં તેને ટીમમાંથી બહાર કરી દીધો। જોકે MCની પસંદગી સમિતિએ પાછળથી તેની પસંદગી કરી અને ટુર્નામેન્ટ 2019-20 માટે કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા હતા। ફેબ્રુઆરી 2021માં તેને ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે ભારતની T20 ઇન્ટરનેશનલ ટીમમાં બોલાવવામાં આવ્યો હતો। ભારતીય ક્રિકેટ ટીમમાં તે તેમનો પ્રથમ આંતરરાષ્ટ્રીય કોલ અપ હતો। તેણે ભારત માટે 14 માર્ચ 2021ના રોજ ઇંગ્લેન્ડ સામે તેની T20I કાઢીને શરૂઆત કરી હતી। ત્યારબાદ તેણે 18 માર્ચ શ્રેણીથી ચોથી રમત રમી। તે બેટિંગ કરવાની પ્રથમ તક મળી અને તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ બોલર પર 6 ફટકારી T20 ઇન્ટરનેશનલમાં આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો હતો અને તેને અડધી સદી ફટકારી। બીજા દિવસે તેને ઇંગ્લેન્ડ સામે શ્રેણી માટે ભારતની વનડે ઇન્ટરનેશનલ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું। તેને 2012 સિઝન માટે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી IPL કોન્ટ્રાક્ટ મળ્યો હતો। જો કે તે સિઝનમાં માત્ર એક મેચ રમ્યો હતો અને કોઈ રન બનાવ્યા વિના વોકઆઉટ થઈ ગયો હતો। મુંબઈ ઇન્ડિયન્સ સાથે પ્રભાવશાળી કાર્ય કર્યા પછી તેને 2022 સિઝનની મેગા હરાજી પહેલાં 8 કરોડ રૂપિયા જાળવી રાખવામાં આવ્યો હતો। જો કે તે ડાબા હાથની ઈજાને કારણે IPL 2022માં તે બહાર થઈ ગયો હતો।